શું તમે વેઇટ લોસ કરી રહ્યા છો અને વેઇટ લોસ કરતાં કરતાં થાકી ગયા હોય તો આ રેસીપી જે છે એ તમને ખૂબ હેલ્પફુલ થશે, કારણ કે પ્રોટીનથી ભરપૂર એવું આ સૂપની રેસીપી આજે આપણે શેર કરવાના છીએ. મિત્રો, આ સૂપનું નામ છે ચણાનું સૂપ. જે તમે ક્યારેય નામ પણ સાંભળ્યું હોય તો મને કમેન્ટમાં જરૂરથી લખજો કે ચણાનું સૂપ અમે પણ બનાવ્યું છે. તમે ક્યારેય બનાવ્યું હોય તો પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટું કાઠિયાવાડ. વેઇટ લોસમાં ખૂબ જ હેલ્પફુલ થાય અને ફેટ લોસ પણ થાય અને શરીરમાં શક્તિ પણ રહે એવી ચણાના સૂપની રેસીપી આજે શેર કરવાના છે મિત્રો. તો આ સૂપની રેસીપી શરૂ કરીએ એ પહેલાં ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. પહેલું કામ આપણે ચણાને પલાળવાનું કરવાનું છે. તો રાત્રે ચણાને પલાળ્યા પછી સવારે ચણા જે છે એ કંઈક આ રીતના પલળી જાય એટલે આપણે એને બાફી લેવાના છે. તો ચણાનું સૂપ બનાવવા માટે થઈને ચણાને જો આ રીતે હાથેથી ભાંગીને આપણે જોઈ લેવાનું કે ચણા પલળી ગયા છે. તો ત્યારે આપણે ચણાને જે છે એ પલળી ગયા બાદ આપણે એને બાફવા માટે લઈ લેશું. આ સૂપને આપણે ક્યારે પીવાનું, કઈ રીતે પીવાનું અને કેટલી ક્વોન્ટિટીમાં પીવાનું એ બધી જ ટિપ્સ સાથે આપણે વિડીયો જે છે એ બનાવીશું મિત્રો. એટલે એ રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. અને મેં આ રેસીપીથી જ 5 કિલો વેઇટ લોસ કરેલું છે અને એટલા માટે જ આ રેસીપી જે છે મેં તમારા સમક્ષ શેર કરેલી છે મિત્રો. અને તમે પણ 15 દિવસ જરૂરથી ટ્રાય કરીને મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો ચણા જે છે આપણે બાફી લેવાના છે. ચણા બફાય ત્યાં સુધીમાં આપણે એમાં નાખવાનો મસાલો તૈયાર કરી લઈશું. તો એના માટે થઈને મેં જીરું અને મરી લીધેલા છે, જેને આપણે એક બકડિયામાં ધીમા ગેસની ફ્લેમ ઉપર શેકી લેવાના છે. આ મસાલો કરી અને તમારે રાખી દેવાનો છે. જ્યારે પણ સૂપ બનાવો ત્યારે તમારે એમાંથી ચપટી ભરી અને એડ કરી દેવાનું તમારા ટેસ્ટ મુજબ. તો મસાલો જે છે એ આપણે બનાવવા માટેની સામગ્રી જે છે એ સરસ રીતે શેકાઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી દેવાનું. બકડિયું ગરમ હશે એટલે ત્યાં સુધી થોડી વાર માટે આપણે એને ચલાવતા રહેવાનું, જેને કારણે જીરું છે એ દાજે નહીં. તો આ રીતે આપણે જીરું અને મરીને શેકી લેવાના છે. અને એક મિક્સર જાર લઈ એની અંદર એને આપણે ઠંડા પડવા દેવાના. ઠંડા પડી જાય ત્યારબાદ આપણે એનો મસાલો બનાવી લઈશું. તો જો મસાલો આપણો રેડી થઈ ગયો છે. જો આ રીતનો મસાલો તૈયાર થઈ જાય એટલે એને એક પ્લેટમાં આપણે લઈ લઈશું. હવે એ જે મસાલાની જાર છે ને એમાં જ આપણે જે છે એ બીજી પ્રોસેસ કરવાની છે ચણાના સૂપ બનાવવા માટે થઈને. અત્યારે મારા એક હાથમાં કેમેરો છે એટલે એક હાથે જેટલો પણ મસાલો નીકળી જાય એટલો મસાલો આમાં લઈ રહી છું. હવે આપણે જોઈ શકીએ છીએ કે ચણા છે એ સરસ રીતે બફાઈ ગયા છે. તો આ રીતે 4-5 વિસલ થાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાના છે. તો આપણે ચમચીમાં આ રીતે લઈને જોઈ લેવાનું છે અને ચણાને આ રીતે દબાવીને પણ ચેક કરી લેવાનું છે. આ રીતે જો એકદમ ચણો છે સરસ રીતે બફાઈ ગયો છે, એટલે કે ચણા આપણા વ્યવસ્થિત રીતે બફાઈ જાય એટલે આપણે એને આ રીતે મિક્સર જારમાં લઈ લેવાના છે. મિત્રો, ચણા એકલા પણ તમને ભાવે તો વેઇટ લોસ માટેનું બેસ્ટ કામ કરે છે. પણ અહીંયા આપણે સૂપ બનાવીએ તો થોડુંક કંઈક નવું પણ લાગે અને આપણને પેટ પણ ભરાઈ જાય ને બે. તો એક વાટકી ચણા ઇનફ થઈ જાય છે. હવે ચણા આ રીતના આપણે મિક્સર જારમાં લઈ એમાં થોડું પાણી એડ કરી અને આપણે એને ક્રશ કરી લેવાના છે. આ રીતે જો ક્રશ કરતાં તમે જો પાણીનો ભાગ બિલકુલ દેખાણો નથી. પાણી બધું જ શોષાઈ ગયું છે અને એકદમ ઘાટું એવું સરસ રીતે મિક્સર તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ચણાનું સૂપ બનાવવાની શરૂઆત કરીએ. એના માટે એક કઢાઈ લઈ એની અંદર મેં 1 ચમચી જેટલું ઘી લીધેલું છે. વઘારમાં હું જીરું એડ કરી દઈશ અને જીરું એડ કર્યા બાદ એની અંદર આપણે હિંગ જરૂરથી એડ કરવી, કારણ કે ચણાનું સૂપ આપણે બનાવી રહ્યા છીએ. તો ચણા અને હિંગનો ટેસ્ટ એકદમ બહુ જ સરસ લાગે છે. તમે લસણ ખાતા હોય તો તમે સાથે લસણ પણ કચડીને નાખી શકો છો. અહીંયા મેં આદુ મરચાં નાખેલા છે. આદુ મરચાં નાખી અને થોડા જે ચણા આપણે રાખેલા હતા એ ચણાને પાણી સાથે જ આમાં એડ કરી દેવાના છે, કારણ કે ચણાના પાણીમાં જ ટેસ્ટ જે છે એ હોય છે. તો એ પાણી આપણે ફેંકી દેવાનું નહીં, એ પાણી આમાં એડ કરી દેવાનું અને તમારે જેટલી ક્વોન્ટિટીમાં તમારે સૂપ બનાવવું હોય એ પ્રમાણે તમારે બીજું નોર્મલ પાણી તમે એમાં એડ કરી શકો છો. હવે જે પેસ્ટ આપણે તૈયાર કરી હતી ને ચણાની, એ પેસ્ટ આપણે આની અંદર એડ કરી દેવાની છે.
મિત્રો સૂપમાં હજી ટેસ્ટ એડ કરવાનું બાકી છે, એટલે રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. અને આ સૂપની રેસીપી આપને ગમે છે કે નહીં કમેન્ટમાં જરૂરથી કહેજો, અને રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ કરીને લખજો તમે જરૂરથી. હવે આની અંદર આપણે જે મસાલો બનાવ્યો હતો, જે તમારા ટેસ્ટ મુજબ તમે એડ કરી શકો છો, તો એ મસાલો એડ કરી અને આપણે એની અંદર હળદર પાવડર એડ કરી દઈશું, ધાણા જીરું પાવડર એડ કરી દઈશું, અને લીલું મરચું એડ કર્યું છે એટલે મેં અહીંયા લાલ મરચું એડ કર્યું નથી. તમારે લાલ મરચું એડ કરવું હોય તો તમે કરી શકો છો, પણ મરીનો ભૂક્કો, લીલું મરચું આપણે એડ કર્યું છે, અને બે સામગ્રી જ્યારે ભેગી થશે ત્યારે એની તીખાશ ઓલરેડી આવી જ ગઈ છે. અને આદું પણ એડ કરેલું છે, એટલે લાલ મરચું નાખવાની જરૂર રહેતી નથી. છતાં તમારે એડ કરવું હોય તો તમે ટેસ્ટ કરીને નાખી શકો છો. લાસ્ટમાં આપણે લીંબુ તો જરૂરથી એડ કરીશું. તો અહીંયા આપણું સૂપ જે છે એ તૈયાર થઈ ગયું છે મિત્રો. હવે આ સૂપ આપણે શા માટે થઈને પીવું જોઈએ? તો વેઇટ લોસ માટે બેસ્ટ છે, કારણ કે પ્રોટીનથી ભરપૂર હોવાને લીધે શરીર માટે ખૂબ જ કારગર નીવડે છે. તમે એકવાર એક વાટકો સૂપ પી લો તો તમને 1 થી 2 કલાક લગી ભૂખ પણ લાગતી નથી, અને બીજું કંઈ ખાવાનું પણ મન થતું નથી. અને આપણા શરીરમાં ખૂબ જ ફાયદાકારક એ રીતે છે કે એમાં ફાઇબરનું પ્રમાણ હોવાને લીધે આપણા આંતરડા માટે પણ બેસ્ટ છે. એમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાની ક્ષમતા હોવાને લીધે હાર્ટ માટે પણ બેસ્ટ છે. ડાયાબિટીસ જેમને હોય એમના માટે પણ બેસ્ટ છે, અને વેઇટ લોસ જે લોકો કરતા હોય એના માટે પણ બેસ્ટ છે. આ સિવાય પણ બીજા કયા કયા ચણાના ફાયદા છે એ પણ તમે કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો. અને હું તો વેઇટ લોસ માટે થઈને જ ખાસ જે છે એ ચણાનું સૂપ બનાવી રહી છું, અને મને એનો ફાયદો મળ્યો છે, અને એટલા માટે જ મેં તમારી સમક્ષ આ ચણાના સૂપની રેસીપી જે છે એ શેર કરી છે મિત્રો. હવે આપણે ચણાનું સૂપ તૈયાર થઈ જાય એટલે એની અંદર આપણે ધાણાભાજી સ્પ્રિંકલ કરી દઈશું આ રીતે. અને વેઇટ લોસ તમે કઈ રીતે કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો, અને બીજી કઈ કઈ વેઇટ લોસ સામગ્રી ખાવ છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો, કારણ કે હું પણ વેઇટ લોસ કરી રહી છું, તો મને પણ થોડીક હેલ્પ તમારી મળી જશે. તો જરૂરથી કમેન્ટમાં વેઇટ લોસ માટેની રેસીપી કરી અને તમે જરૂરથી મને કમેન્ટમાં લખજો કે વેઇટ લોસ માટે બીજી કઈ રેસીપી બનાવી શકાય. આ સિવાય તમે બીજી રેસીપીનું પણ નામ લખી શકો છો, તો એ પણ તમે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને આ ચણાના સૂપની રેસીપી આપને કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેજો મિત્રો. અને ફરીવાર આવી નવી રેસીપી તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો. તો ચણાનું સૂપ જરૂરથી પીજો, અને મિનિમમ 1 મહિના સુધી તમે ટ્રાય જરૂરથી કરજો મિત્રો. એક મીલમાં જરૂરથી તમે એને સામેલ પણ કરજો, અને તમને વેઇટ લોસમાં રિઝલ્ટ મળ્યું છે કે એ પણ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. તો ફરીવાર મળીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.